કરજણ શિનોર તાલુકા દ્વારા એસઆઈઆરની પ્રક્રિયાને લઈ કરજણ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મોટી સંખ્યામાં ફોર્મ 7માં બોગસ ફોર્મ ભરીને મતદારોના નામ કમી કરવાના આક્ષેપો કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ દ્વારા કરાયા હતા। ગયા મહિનામાં એસઆઈઆર પ્રક્રિયાના ફોર્મ BLO દ્વારા ભરાયા હતા। ત્યારબાદ એસઆઈઆર પ્રક્રિયામાં જેઓ મૃત્યુ પામ્યા હોય અથવા વિદેશમાં રહેતા હોય તેઓના નામ કમી કરવા માટે ફોર્મ 7 ભરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ પાર્ટીના આક્ષેપો છે કે ફોર્મ 7ના ફોર્મ મોટી સંખ્યામાં ભરાયા હોય અને જે લોકો સ્થાયી હોય તેવા લોકોના ફોર્મ પણ મતદારની જાણ બહાર ભર્યા હોય તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરાયા હતા। મોટી સંખ્યામાં બોગસ ફોર્મ ભરીને મતદારોના નામ કમી કરવાના આક્ષેપો પિન્ટુ પટેલ દ્વારા કરાયા હતા। મતદારોના નામ કમી કરી ભારતીય જનતા પાર્ટી પર મત છીનવી લેવાના આક્ષેપો પણ પિન્ટુ પટેલે કર્યા હતા। જેઓએ ખોટા ફોર્મ ભરીને આપ્યા છે તેઓની માહિતી બહાર પાડી તેઓ સામે ફરિયાદ કરવા જણાવ્યું હતું। ષડયંત્ર બાદ ભારતીય જનતા પાર્ટી એના એસઆઈની જે કામગીરી ચાલી રહી છે પૂરા આખા દેશની અંદર, એ દેશની અંદર જે કામગીરી ચાલી રહી છે, જનની કામગીરી ચાલુ થઈ છે ત્યારથી દરેક મતદારોને એવી તકલીફ છે કે અમારા નામ મતદાર યાદીમાં રહેશે કે નહીં। એટલે દરેક મતદાર એવું વિચારી રહ્યા છે કે અમારા નામ ભારતીય નાગરિક ધોરણે ભારતની અંદર અમારા મતદાન થશે કે નહીં। એટલે લોકતાંત્રિકનું હલન કરી રહી અત્યારે ભારતીય જનતા પાર્ટી છે અને એનો માધ્યમ બનાવ્યું છે ફોર્મ નંબર 7। જે ફોર્મ નંબર 7ની અંદર 18 તારીખથી લઈને 20 તારીખ દરમિયાન જેટલા બોગસ ફોર્મો ભરવામાં આવ્યા છે એ ષડયંત્ર ના કહેવાય તો શું કહેવાય। અને મીડિયા પર જાતે જાહેર થઈ ગયું છે કે આ ષડયંત્ર છે, તો હું ચૂંટણી પંચ ઊંઘી રહ્યું છે, એમને ભર નિંદ્રાની અંદર છે, એ જોઈ નથી રહ્યું કે આ જે ષડયંત્ર ચાલી રહ્યું છે એની અંદર કાર્યવાહી કરવામાં આવે અને દરેક મતદારોએ જાગૃત થવાની જરૂર છે। બાકી આ લોકતંત્રની અંદર ષડયંત્રબાજ કરીને પોતાના મત છીનવી લેવાનું આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે। એના ભાગ ધોરણે આજે આવેદનપત્ર આપવા માટે કરજણ મામલતદારશ્રીને આવ્યા હતા અને જણાવ્યું છે કે આવનારા દિવસની અંદર આ કાર્યવાહી સચોટ રીતે ન કરવામાં આવી તો તમારા વિરુદ્ધ પણ કાર્યવાહી ન કરવી પડે એનું ધ્યાન દોરવામાં। કરજણ સિનોની અંદર ઘણા બધા એવા ફોર્મ ભરાયા છે, હજુ આંકડો એ લોકોએ બહાર પાડ્યો નથી અને આવનારા 2 દિવસની અંદર આંકડો આપવો પડશે અને એની સચોટ તપાસ અમે કરવાના છે અને જે પણ એ બોગસ ફોર્મ ભરાયા છે એની અંદર કાર્યવાહી કરવામાં છે। 2 દિવસ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હતું અમે કે એક જબાત પત્રકાર છે પાદરાના, એમનું નામ પણ એની અંદરથી ગાયબ કરવામાં આવ્યું છે અને છીનવી લેવામાં આવે છે। એટલે આ લોકતંત્રની અંદર કંઈ પણ રીતે એમનું સ્વતંત્રતા છીનવી રહ્યા હોય એવું દેખાય આવે છે। એમ ભારતીય જનતા પાર્ટી એવા વાયદા કરે છે કે અમે 30 વર્ષની અંદર વિકાસના કામ કર્યા, જનતાનો વિકાસ નહીં વિનાશ કર્યો છે અને એમનો પોતાનો વિકાસ કર્યો છે।